દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દેવાવાળી કરતા 24 કલાકમાં જ અનેક ડેમ ઓવરફ્લો થયા। દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ પડતા નદીઓ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। એટલો વરસાદ પડ્યો કે 24 કલાકમાં જ દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા। તોફાની વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદી લાલઘુમ બનીને વહેતી થઈ હતી। ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। સિઝનમાં પ્રથમવાર ઓરસંગ નદીમાં પૂર આવ્યું। ઓરસંગ નદી પરનો ચેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો। ઓરસંગ નદીમાં નવા નીર આવતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો રોડ પર નદીના પાણી ફરી વળ્યા હતા ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં એક મસમોટી ટ્રક તણાઈ ગઈ હતી। રેતી ભરતી વખતે નદીમાં અચાનક પાણી આવી જતા નાસભાગ મચી ગઈ હતી। લોકો ભાગી ગયા હતા પણ પાણીના તેજ પ્રવાહ એટલો હતો કે રમકડાની માફક ટ્રક તણાઈ હતી। તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી ડુંગરવાડ નજીક આવેલ સુખી ડેમમાં પાણીની આવક જોવા મળી। ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને લઈ સુખી ડેમમાં પાણીની આવક વધી। પાણીની આવકને જોતા ડેમના 10 દરવાજા પૈકી એક દરવાજો 30 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો। 1000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું। ભારજ નદીના કાંઠાના વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા। આ બાજુ સુરતમાં પણ વરસાદે સપાટો બોલાવતા નદીઓમાં નવા નીરની આવક થઈ। માંડવીના મુંજલાવ ખાતે વાવિયા ખાડીમાં નવા નીરની આવક થઈ। મુંજલાવથી કામરેજ બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પર બ્રિજ પરથી પાણી વહેતું થયું, જેથી મુંજલાવ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ 40 થી 45 કિલોમીટરનો ચક્રાવો ખાવો પડી શકે છે। વલસાડમાં ભારે મેઘખાંગા થતા વલસાડની નદીઓ બે કાંઠે વહેતી થઈ। વલસાડ જિલ્લાનો જીવાદોરી સમાન મધુબન ડેમ પણ એક ઝાટકે ઓવરફ્લો થઈ ગયો। સતત પાણીની આવકથી સિઝનમાં પ્રથમવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાં 38,000 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। દમણગંગા નદીમાં 50,000 પાણી છોડાયું। પ્રથમ વખત ડેમના 8 દરવાજા ખોલાયા, જેથી નદી કિનારાવાળા વિસ્તારોને સાવચેત કરાયા। લોકોને નદી કિનારે ન જવાની નીચાણવાળા બ્રિજ પરથી પસાર ન થવા અપીલ કરી। ધોધમાર વરસાદને કારણે સુરતમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર સાથે બે કાંઠે થઈ ગઈ। અંબિકા નદી પર આવેલો મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો, જેને લઈને નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। ચાલુ સિઝનમાં પ્રથમવાર મધર ડેમ છલકાયો। મધર ઇન્ડિયા ડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। ખેડૂતો, પશુપાલકો, મહત્તમ લોકો મધર ઇન્ડિયા ડેમ પર નિર્ભર હોવાથી તેમની સમસ્યા પ્રથમ વરસાદમાં જ હલ થઈ ગઈ। આ તરફ ડાંગમાં મેઘો ઓળગોળ થતા ડાંગની નદીઓ ગાંડીતુર બની। ડાંગમાં અવિરત વરસાદથી પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો। ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। આ અદ્ભુત દ્રશ્યો ડાંગના છે। અહીં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરતા આહવા, વઘઈ, સુબીર તાલુકાની નદીઓ ગાંડીતુર બની। ગામડાઓના રોડ પરથી પાણી વહેતા થતા 20 જેટલા માર્ગો બંધ કરાયા। લો લેવલ કોઝવે પણ પાણીમાં જોવા મળ્યો હતો, જેના કારણે મુશ્કેલી વધી ગઈ। જિલ્લાની અંબિકા, પૂર્ણા નદીમાં